જય માતાજી સમસ્ત સમાજને. હવે મહિપતસિંહ ફાઉન્ડેશનમાં આ બાનું એડમિશન આવ્યું છે. હવે આ બાની કહાની સાંભળીને આપણે આશ્ચર્યમાં મૂકી જઈશું, કેમ કે આ બાને અને એમના દીકરાને બંનેને કાઢી મૂક્યા છે એમના જ દીકરાની વહુએ. મતલબ દીકરાની વહુ મતલબ કે એના પતિને અને એની સાસુને બંનેને કાઢી મૂક્યા છે, અને બે મકાન જે હતા એ બંને મકાન બી હડપી લીધા છે. તો એ બેનને હું એક વસ્તુ કહેવા માગું છું કે મારી બેન, તે જે કૃત્ય કર્યું છે, તે જે કાર્ય કર્યું છે ને, એનું તારે આજ જન્મમાં ભોગવવાનું છે. આજે તું એટલું વિચાર કે જે વસ્તુ તે તારી સાસુ સાસન તારા પતિ સાથે જે વસ્તુ કરી છે, કે તે જે તારા પતિને તારી સાસુને કાઢી મૂક્યા અને બે મકાન હડપી લીધા અને તારા પતિને તે કપડાં પણ પહેરવાના નથી આપ્યા, બરાબર? તો આજે એ વસ્તુ માની લે કે તારા ભાઈ સાથે તારી ભાભીએ કર્યું હોય અને તારી મા સાથે તારા ભાઈની વાઈફે કર્યું હોય, મતલબ કે તારી ભાભીએ આ જ વસ્તુ કરી હોય, તો તને શું થાત તારી મા સાથે આ વસ્તુ બની હોત ત્યારે? તો મારી બેન, હજી પણ સમય છે તારી જોડે. હજી પણ મનમાં લાવીને તારા પતિને અને તારી સાસુને તો પાછા બોલાવી લે. અને જે મકાન તે હડપ્યા છે, તારી પાછળ કોનો હાથ છે, શું છે, એ તો ભગવાન જાણે, કારણ કે તારી એકલીની તો તાકાત છે નહીં કે આ વસ્તુ આ કાર્ય કરવાની. અને બધાને મારી એક રિક્વેસ્ટ છે કે વિડીયો એટલી શેર કરો કે એની સુધી પહોંચવી જોઈએ આ વિડીયો, કેમ કે એની આંખો ખુલવી જોઈએ, કેમ કે એણે કાર્ય જેવું કર્યું છે. એક સ્ત્રી જાત ઉપર આપણે એક સ્ત્રીને એક લક્ષ્મી અવતાર માનીએ છીએ, પણ આ તો એની પર એક કલંકિત વાળી વાત કરી આ વ્યક્તિએ, અને એ કાર્ય કર્યું છે આ વ્યક્તિએ. તમે આ બાના મોઢે સાંભળો. તમારો છોકરો ક્યાં રહે છે? છોકરો તો ગયો મહુવા બિચારો, એ મજૂરી કરીને કોઈના ઘરે વાડીમાં જાય ને ખાય, એનું તો નામ જ નહીં. તમારું ઘર પોતાનું? પોતાના વહુએ લઈ લીધા છે બે છોકરા કાઢી મૂક્યો છે. છોકરાનો બી કાઢી મૂક્યો છે? એને કાઢી મૂક્યા, એને પહેરવા કપડીએ નથી આપી, અને પર 15 વર્ષ થયા લગ્ન કરે, અમને કોઈ દિવસ બોલાયા નથી. મારું માણસ મરી ગયું, આશ્રમમાં જ મરી ગયું મારું માણસ. બરાબર.